ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે અને યાર્ડમાં હરાજી સમયે સાણોદર ગામના ખેડૂતને કડદા પ્રથાનો કડવો અનુભવ થયો છે। વેપારીએ ખેડૂત પાસેથી 50 મણ કપાસ અને 1351 રૂપિયા ખરીદ્યો હતો, જ્યારે કે 20 મણ જેટલો કપાસ ઉતારી લીધો હતો અને ત્યારબાદ વેપારીએ કહ્યું કે આ કપાસ નબળો છે, જે બાદ ખેડૂતોએ એકઠા થઈને હોબાળો કરતા થોડીવાર માટે હરાજી બંધ કરાઈ હતી। તો યાર્ડના સત્તાધીશોએ ખેડૂતને કપાસના 1225 રૂપિયા અપાવ્યા હતા। ખેડૂતોનો દાવો છે કે જે ખેડૂતો કડદા પ્રથાનો ભોગ બને છે, જેથી ખેડૂત સસ્તા ભાવે કપાસ આપવા લાચાર બનતો હોય છે। અમરેલીના વડિયાના દેવ ગામે ખેડૂતના ખેતરમાં સિંહ પરિવાર ઘૂસી આવ્યો હતો। એક સાથે 6 સિંહો ખેતરના રસ્તે આવી ચડ્યા હતા। ખેડૂતના ખેતરની તાર ફેન્સિંગ ઓળંગીને સિંહ નીકળ્યા હતા। તો શિકારની શોધમાં આ સિંહ પરિવાર સીમ વિસ્તારમાં આવી ચડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। સિંહો દ્વારા મારણ કર્યાના પણ વિડીયો સામે આવ્યા છે। તો માયા પાદર દેવ ગામ વચ્ચેની સીમ વિસ્તારમાં અને ખેતરના જે ખેડૂતના ખેતરમાં સિંહ પરિવાર આવી ચડ્યો છે તેના વિડીયો પણ સામે આવ્યા છે। સિંહના આટાફેરાથી ખેડૂતો મજૂરોમાં ભયનો માહોલ છે। તો એક સાથે 6 સિંહ ખેતરમાં ઘૂસી આવ્યા હતા, તો રસ્તા પર લટાર મારતા પણ જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત પણ વાડીએ જતા ડરી રહ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જો કે રાજન, અમરેલી અને સિંહને આમ તો નજીકનો નાતો છે, કારણ કે સિંહ છાશવારે અહીંયા જોવા મળતા હોય છે, પરંતુ અચાનક આ રીતે જ્યારે ખેતરમાં આવી જાય ત્યારે ભયનો માહોલ પણ સર્જાય। બિલકુલ સંધ્યા, અને ખાસ કરીને આ જે કુકાઓ વડિયા વિસ્તાર છે ત્યાં સિંહોની સંખ્યા ઓછી છે। સ્વાભાવિક રીતે જંગલની આસપાસના જે તાલુકાઓ છે, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, ધારી, આ વિસ્તારમાં સિંહો જોવા મળતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ સિંહો હવે પોતાનો વિસ્તાર છે વિસ્તારી રહ્યા છે। અને આ જે દ્રશ્યો છે વડિયા તાલુકાના દેવગામના છે। સ્વાભાવિક રીતે જ આ પ્રકારના દ્રશ્યો આ વિસ્તારના લોકોએ ખૂબ ઓછા જોયા હોય છે, એટલે ડરનો પણ માહોલ છે અને વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે કે આ વિસ્તારમાંથી સિંહોને દૂર ખદેડવામાં આવે તો ખેડૂતોને રાત્રે ખેતર જવામાં ડર પણ ન લાગે। જી સંધ્યા। જી, આપનો આભાર। ગાંધીનગરમાં મહિલાએ આત્મવિલોપનનો કર્યો છે પ્રયાસ। પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું છે। મહિલાને ભાઈએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। પાડોશી પરેશાન કરતા હોવાનો મહિલાનો આરોપ છે। અનેક રજૂઆત છતાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ છે। તો મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। ગાંધીનગરથી આ સમાચાર। રજૂઆત છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી અને છેલ્લે કંટાળી થાકેલી હારેલી આ મહિલાએ પોતે જ જીવ આપી અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। તો પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું। કચ્છના વિગોડી ગામમાં પુત્રએ પિતાની કરી છે હત્યા। બેરોજગાર પુત્રને ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાયો। તો પુત્રએ સૂઈ રહેલા પિતા પર કર્યો છે હુમલો અને પુત્રએ પથ્થરના ઘા ઝીંકીને પિતાની હત્યા કરી છે। પિતાનું ઘટના સ્થળે જ મોત થયું છે। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે।